તાલુકાના જૂના તવરા ગામે ખાતે 26મી જાન્યુઆરી નિમિત્તે 77મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણીનો કાર્યક્રમ પીએમ શ્રી માધ્યમિક શાળા જૂના તવરા મુકામે યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં ગ્રામજનો, શાળાના વિદ્યાર્થીઓ, યુવાનો તથા આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। શરૂઆત ધ્વજવંદન સાથે કરવામાં આવી હતી, જેમાં નાયબ કલેક્ટર શ્રીના હસ્તે ધ્વજવંદન વિધિ રાખવામાં આવી હતી, જેમાં તિરંગો લહેરાવી રાષ્ટ્રીય ગીત ગાન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શાળા વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો, સાંસ્કૃતિક કાર્યક્રમ, નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા। તાલુકા કક્ષાના કાર્યક્રમમાં સુશ્રી મનીષા મનાણી, મામલતદાર સુશ્રી માધવી મિસ્ત્રી તેમજ જાગૃતિબેન પરમાર, તાલુકા ઉપપ્રમુખ રણજીત વસાવા, તાલુકા ભાજપના પ્રમુખ જયરાજસિંહ પરમાર, સરપંચો ઉપસ્થિત રહ્યા હતા। શાળાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા, તેમજ તાલુકાની વિવિધ શાળાઓને શ્રેષ્ઠ શાળાના એવોર્ડો આપવામાં આવ્યા હતા। ગામોના તલાટીઓથી માંડી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત બીએલઓ તેમજ એસડીએમ તેમજ મામલતદાર કચેરી ભરૂચ ખાતેના કર્મચારીઓ, શાળાના આચાર્યો, શિક્ષકો અને આંગણવાડી તેમજ મધ્યાહન ભોજન યોજના સંચાલકોને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે શ્રેષ્ઠ સેવા કાર્ય બદલ સરપંચ શબીર ખાન પઠાણને નાયબ કલેક્ટરના હસ્તે પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જે બદલ પાલેજ સરપંચ શબીર ખાન પઠાણે નાયબ કલેક્ટર શ્રી તેમજ મામલતદાર શ્રીનો ગામ વતી આભાર માન્યો હતો। પ્રજાસત્તાક દિન 26મી જાન્યુઆરીની ઉજવણીનો તાલુકા કક્ષાનો કાર્યક્રમ જૂના તવરા ગામ ખાતે રાખવામાં આવ્યો હતો। આ પ્રસંગે મને આમંત્રિત કરી એસડીએમ સાહેબ અને મામલતદાર સાહેબ જે પાલેજ ખાતે સારી કામગીરીનો એવોર્ડ આપવામાં આવ્યો છે તે બદલ હું એસડીએમ સાહેબનો અને મામલતદાર સાહેબનો ખૂબ ખૂબ આભારી છું। ધન્યવાદ।